આજે પાડોશી મિત્રને વાડે ગયો તો પણ પાડોશી મિત્રને કૂતરાને પૂછડી છે નહીં, પણ આમ કેમ કરો એમ જોત તેમ. તો જય માતાજી બધા મિત્રોને, કેમ છો બધા મજામાં? તો મિત્રો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં. તો મિત્રો સવારના પ્રમાણે જાગી ગયા અને જાગીને મિત્રો કરી નાખી પીછી. તો મિત્રો અમારે ભેહું તો ઘણી બધી કે ભેહું દૂધ નથી કાઢતી, એટલે જો હું અમારે બોણી લઈને નીકળી જાય પાડોશીની વાડીએ, કારણ કે આપણે લેવા જવાનું તો દૂધ. તો ચાલો મિત્રો ફટાફટ આપણે દૂધ લઈ આવી. તો હવે મિત્રો આવતી રહ્યો દૂધ લઈને. હવે આપણે જવાનું આપણે ભેહું બારી કાઢવા, કારણ કે 8 વાગી ગયા છે. ટાઈટ પણ હજી થોડી આવે. હવે આપણે ભેહું સરવા મોકલવા એટલે બારી કાઢી લઉં. જો આ તમને રૂમ દેખાય ને આપણે ભેહું પૂરી, કારણ કે ટાઈટ બહુ આવે પડે છે. ટાઈટ પડે ને લામાં આપણે ભેહું પૂરીને રાખીએ, આપણે ઠંડી બહુ ન આવજો. એક આય દૂધી જોઈ લો છે ને, એક અમારે પાડું હોય ત્યાં જોઈ લો. આ એક સામે રહે, એક 2 રૂમમાં છે, કારણ કે બધી એક રૂમમાં સમાય નહીં. અડધી આ રૂમમાં જો તમે તો જોઈ લો હે ને. બધા બહાર નીકળે ને તૈયારીમાં જ છે. તો આપણે 2 રૂમમાં આપણે ભેહું પૂરી છે, કારણ કે ઠંડી બહુ પડે બહાર રાખવી તો ભેહુંને ટાઈટ લાગે. મિત્રો આટલી બધી આપણે ભેહું છે 2 રૂમમાં પૂરી, બધી આપણી ભેહું છે. કોઈ એમાં એક દૂધણી નથી, એટલે આપણે દૂધ પાડોશીને લેવા જવું પડે દરરોજ. કાલે સાંજે લેવા ગયો તો, સવારે લેવા ગયો તો, એટલે હવે આપણે પાડોશીને દૂધ લેવાનું ચાલુ કરી દીધું, કારણ કે આપણે ભેહું કંઈ દૂધ કરતી નથી. તો ચાલો ફટાફટ ભેહું બધી બારી કાઢી નાખી, મેકલી દીધી સરવા માટે. પછી બધી ભેહું સરવા મેકલી દીધી ને પછી આવતી રહ્યું આપણી વાડીએ ખડવાટવા માટે. આ ભેહું માટે થોડીક નીંદ વાટલી, કારણ કે બપોરે આપણે ભેહું એટલે બધી નીંદ એમને નાખવી પડે. પછી તો બધી નીંદ મેં હાલી લીધી હતી, નીંદ હાલી લીધી ને નીંદની કટિંગ કર્યું હતું, એટલે હું તો થઈ ગયો નીંદનું કટિંગ કરવા માટે તૈયાર. ફટાફટ બધી નીંદનું કટિંગ કરી નાખું જો હમણાં. પછી તો મેં નીંદનું કટિંગ કરી દીધું. ચાલો હમણાં 5 મિનિટમાં બધી નીંદનું કટિંગ કરી નાખીશ. તો હવે મિત્રો બધી નીંદની કટિંગ આપણે કરી નાખીએ ને મિત્રો કટિંગ કરીને આ મેલ દેવાય ને આખવારા નાખી દઈશું ને આપણે હાલા જઈએ મિત્રો ખેતરે પાણી વાળવા માટે. તો મિત્રો હવે આપણે નીંદનું કટિંગ કરી નાખ્યું, પણ આપણે ભેહું હજી બપોર બાંધવાની હોય, એટલે બપોર નાખવાનું હોય ખડ. તો અત્યારે મિત્રો જો આપણે પાણી ભરી લીધું હોય ને, આપણે જવાનું આખા ખેતરે. મારો ભાઈ પાણી વાળે ત્યાં કરીને હું જઈશ પાણી વાળવા માટે, મારો ભાઈ નાખશે ખાતર. તો આપણે પગી જઈએ આપણે ખેતર અને પાણી વાળવા મળી, કારણ કે અત્યારે લગ્ન મારો ભાઈ પાણી વાળતો હવાય હવે મારે વારવાનું અને મારો મોટો ભાઈ ખાતર નાખશે. તો ચાલો આપણે પગી જઈએ આપણે ખેતરે. પછી મિત્રો અત્યારે લગ્ન મારો ભાઈ પાણી વાળતા, એટલે હું પાણી વાળવા આવતો રહ્યો ને, મારો ભાઈ જો એક પાડોશી મિત્ર રખડવા હોય છે. બોલો લ્યો કાંઈ વાંધો નહીં, ભલે જાતો બીજું હું તારે જીરા માટા મારશે ને આપણે વારશું પાણી. આપણે આપણું કામ ચાલુ કરી દઈએ, ભાઈનું કામ કરશે, આપણે પાણી વાળવા મળવી. તો જઈ લે મિત્રો આપણે પાણી વાળવામાં જો ખાલી 1 કેરો જ બાકી છે. હું સામે પાણી વાળતો હતો, મારો ભાઈ વાળતો હતો. હવે આપણે 1 જ કેરો બાકી, જો 1 કેરો પીવે ને આ પી જાય એટલે આપણે જવાનું મિત્રો ઘરે. એટલે આપણે ફટાફટ આટલું પાઈ દઈને પછી મિત્રો આપણે ઘરે હાલા જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે ચડી ગયા રસ્તે, કારણ કે આપણે પાણી વાળવાનું થઈ ગયું પૂરું. આપણે પાવડો લઈ લીધો વાડીએ, કારણ કે અહીંયા જોઈ પછી પાણી વાળવા માટે. એટલે હવે આપણે હાલે જઈએ વાડીએ મિત્રો. 1 કેરોથી આપણે પાઈ દીધો. હવે આપણે વાડી બાજુ હાલે જઈએ મિત્રો. તો મિત્રો પછી હું ઘરે આવતો રહ્યો, ઘરે આવીને ઘરે બેઠો પાણી પીધું અને અત્યારે ખાઈ લીધું અને લાઇટ વહી ગઈ. એટલે આપણે જવાનું હતું પાણી વાળવા માટે, પણ લાઇટ વહી ગઈ. એટલે હવે નીકળી જાય પાડોશી વાડી આપણો ભાઈબંધની એની પાસે. ઘણા ટાઈમથી ભાઈબંધ પાસે નેક્સ્ટ ભાઈબંધની વાડીએ જઈએ. હાલો મિત્રો આજે આટો મારી, ઘણા દિવસો બાદ ભાઈબંધની વાડીએ જવું હું. ખાઈ પી લીધું એ લાઇટ તો આવી નથી. લાઇટ આવતા આપણે કાંઈ કામ છે નહીં. ભાઈબંધ વાડી આપણે આટો મારતા હું કરે ભાઈબંધને ફોન કરી કે ખાવા બેઠો હું. એટલે હું પગી છે એટલી વારમાં ખાઈ લઈશ. તો ચાલો ભાઈબંધની વાડી પગી જઈ, મજા આવશે આપણને. તો ફાઇનલી મિત્રો આપણે પગી જઈએ આપણે મિત્રની વાડી. જો આપણે મિત્રની વાડીનો ગેટ છે, ફટાફટ આપણે અંદર એન્ટ્રી લઈ લઈએ અને પગી જાય આપણા મિત્ર ભાઈ. અને આ છે આપણા મિત્રના કૂતરો, પણ આ કંઈક ખાતો લાગે. શું ખાતો હશે? એટલે આની પૂંછડી તો છે ને મિત્રો, જો પૂંછડી વગરનો કૂતરો. પૂંછડી વગરનો કૂતરો કે પૂંછડી વાળો કૂતરો. કુકડા કૂતરાને ચારો કરાવીને નકામ બટકું ભલે તો આપણે શું કરવું? પછી તો મિત્રના કૂતરા બાબા જો ટ્રાય મારતો હતા કંઈ કરે કે નહીં, પણ જો આ કેમ કરે છે જોઈ લો. નકામું બટકું ભલે એટલે બહુ સારો કરાય ને પછી હું જોઈ અહીંયાથી મારા મિત્ર પાસે. એવું તો આપણો પાડોશી મિત્ર ઘરે હતો ને, ઘરથી થોડોક વાડીમાં એક એનું ફાર્મ હાઉસ જેવું ત્યાં હૂતો જો લાંબુ થઈને સામે હૂતો. તો હાલો આપણે અહીંયા પગી જઈએ. તો જોઈ લો આપણા મિત્ર લાંબો થઈને હૂતો છે, આપણે પગી જઈએ. શું કરે જો બેઠો બેઠો ફોન જોવે છે. અત્યારે બપોર કોઈ માણસ હોય પણ આ ભાઈ સુઈ જાય જોઈ લો. જો મારો મિત્ર કેવો લાંબો થઈને હું તો બોલો લે. પછી મિત્ર રામ રામ કરી લીધા, ઘડીક વાતું ફડાકા મારી લે. એટલે થોડીક વાતું કરી લે આપણે મિત્રો આરે. પછી ઘડીક વાતું કરીને પછી હાલે જઈશું વાળીએ. તો મિત્રો ઘણી બધી વાતો કરી લીધી. પછી મેં કીધું હાલ તાર કૂતરાને રમાડો. એટલે જો આપણે અહીંયા આવતો રહ્યો એ કૂતરાને રમાડે, પણ આપણે નહીં રમાડો. આપણે ખાલી જોવાનું કોકના કૂતરા રમાડે ને નકામું બેઠકું ભલે શું કરું. પછી તો પાડોશી મિત્રને કૂતરાને રમાડીને ઘરે તો ભાઈ બેઠા દાડમ ફોલતા હતા, દાડમના દાણા કાઢતા હતા. આપણે તૈયારમાં જ ખાવા બેસી ગયા, આપણે કામ આવવા જોઈએ. તો પછી મિત્રો મેં દાડમના દાણા ખાઈ લીધા ને પછી આવતા અમારા ખેતરમાં રચકો વાઢવા માટે અમારે ભેહું માટે વાઢો નતો. અમારા મોટભાઈ ફોનમાં ચાર્જિંગ હતું ને, એટલે મોટો બેટરો લઈને આવતા રહ્યા ખેતરમાં. ફોન મિલતું ચાર્જિંગમાં, કારણ કે ઘરે લાઇટ નથી અને ફોનમાં ચાર્જિંગ હતું ને, એટલે અહીંયા આવતા રહ્યા. જો ફોન ચાર્જિંગ થયા રાખશે
ને અમારે વાઢવાનો રચકો. તો ચાલો ફટાફટ રચકો વાઢવા મળી. તો જોઈ લે મિત્રો એમ રચકો વાઢી નાખ્યો, આખો કેરો વાઢી નાખ્યો મિત્રો. એક ગાડી નાખી અને 2 ગાડી હજી પડી છે, ફટાફટ 2 ગાડી નાખી દઈએ આપણે ભેહું ને. ફાઇનલી મિત્રો એમ બધો રચકો વાટીને ભેહું નાખીને આવતા રહે અમારે ખેતરમાં દવા છાંટવા માટે, કારણ કે અમારે દવા છાંટવાની સાંજ પડી ગઈ છે, એટલે સાંજે દવા છાંટવાની મજા, એટલે એમ 2 છાંટશું દવા. તો ચાલો મિત્રો ફટાફટ આપણે દવા છાંટવા મળી. તો હવે મિત્રો અમારે દવા છાંટતા છાંટતા મોડું થઈ જાય છે, એટલે દવા છાંટતા છાંટતા સાંજ પડી જાય છે મિત્રો, કારણ કે ઘણી બધી છાંટવાની. એટલે મિત્રો હવે આપણે મળશું કાલે નવા વ્લોગમાં. તમને આપણે વિડીયો જોવાની મજા આવી, વિડીયોમાં લાઈક કરી નાખજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું કાલે નવા વ્લોગમાં.